હાલોલ તાલુકાના મદાર ગામના મેડી ફળિયામાં પીવાના પાણીની યોજનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સરકારી રેકોર્ડ મુજબ યોજના 100% પૂર્ણ બતાવવામાં આવી છે, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં હજુ પણ અનેક ઘરો સુધી પાણીના કનેક્શન પહોંચ્યા નથી। યોજનાના ખર્ચ અને સ્થળ પરની સ્થિતિ વચ્ચે મોટો તફાવત હોવાના કારણે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગ્રામજનોએ આ મામલે નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠાવી છે। આ સાથે જ તલાટી અને સરપંચ સામે પણ ગંભીર આક્ષેપો લાગ્યા છે। ગ્રામસભામાં પારદર્શિતાનો અભાવ પ્રશ્ન ઉઠાવતા લોકોને અવગણવામાં આવ્યા હોવાનો અને કોરમ પૂર્ણ કરવા માટે નિયમ વિરુદ્ધ પ્રક્રિયા અપનાવવામાં આવી હોવાના આરોપો સામે આવ્યા છે। હાલ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ગ્રામજનોએ સંબંધિત વિભાગોમાં લેખિત રજૂઆત કરી છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અને મનરેગા યોજના હેઠળ પણ સરકારી નાણાંની ખોટી ઉચાપત અને ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ ગ્રામજનો દ્વારા મૂકવામાં આવ્યો છે। સમગ્ર મામલે હવે તપાસ પછી જ હકીકત સામે આવશે। પીએમ આવાસ યોજના અને મનરેગા વિશે મારા ગામને મેં ઓનલાઈન ડેટા સર્ચ કર્યા। એમાં જાણવામાં આવ્યું કે મેં ખુદ અને મારા ગામના બધા જે અમુક લોકો છે, છોકરાઓ છે, જે ઓનલાઈન મારફતે તપાસ કરે છે, અને ખુદ મેં તપાસ કરીને આજે ડેટા એકઠા કર્યા ત્યારે જાણવામાં આવ્યું કે ગામની અંદર આવાસો બની ગઈ છે। તો જે મંજૂર થયેલી ઓનલાઈન ડેટામાં જે આવાસ મંજૂર થઈ બતાવે છે, તો એ આવાસ બની નથી, તો પૈસા કઈ રીતે આપવામાં આવ્યા અને એક ગામના માણસને મનરેગાના પૈસાથી ચૂકવાયા છે। જ્યારે આવાસ બની જ ના હોય તો મનરેગાનો રોજગાર અને આવાસના પૈસા કયા હિસાબે કઈ પ્રોસેસથી આપવામાં આવ્યા છે, મારું એ કહેવું છે। તો મારી એટલી જ અરજી છે, અને આ મુદ્દો એકચ્યુઅલમાં મેં 5/5/2026 રોજ ટીડીઓને અરજી આપી હતી કે મનરેગા અને પીએમ આવાસમાં અમારે ભ્રષ્ટાચાર છે, તો એની તપાસ માટે અરજી આપી હતી। આજ દિન સુધીમાં એનો કોઈ જવાબ બી આવ્યો નથી। તો હું આગળ કલેક્ટર શ્રી, ટીડીઓ શ્રીને અરજી આવેદન આપવા માટે જવું છે મારે। તો એના માટે મેં ખાસ કરીને જલ જીવન મિશન અંતર્ગત જે મેં ઓનલાઈન ડેટામાંથી ઠરાવ કર્યો, પછી સર્ટિફિકેટ જે અમારા ગામે હર્બલ જલ પરિકરનું મળ્યું છે એનું સર્ટિફિકેટ ટ્રુ કોપી કરાવવા માટે હું ગયો હતો તલાટી જોડે। તો તલાટીનો એવો જવાબ મળ્યો કે આ પત્ર ઉપર મારાથી સાઇન ના થાય। ઝેરોક્સમાં તો એમના સ્ટેમ્પ મારેલા છે, ગ્રામ પંચાયત તલાટીનું સાઇન છે, સરપંચની સાઇન છે, એના સ્ટેમ્પ છે। તો મને એમાં ટ્રુ કોપી કરવામાં એમને વાંધો શું હતો? કયા નિયમો હેઠળ એમને મને સાઇન ના કરી આપી? તલાટી વિશે તમારે શું કહેવું છે? તલાટી ગોળ ગોળ જ ફેરવે છે, બસ, બીજું કંઈ છે નહીં। મેં આરટીઆઈ કરી હતી લગભગ બીજા મહિનામાં, પહેલે 21 થી લઈને 25 સુધીના ગામના વિકાસ કામોની માહિતી માંગી હતી, બરાબર છે? તો એ વિકાસ કામોની માહિતીમાં 30 દિવસની અંદર મને પ્રમાણિત નકલો આપવાની વાત હતી। એની જગ્યાએ મને પોસ્ટમાં 25/3/2026 રોજ એટલું એક પોસ્ટ મારફતે કાગળ આવ્યો, એમાં જણાવ્યું કે 7/4 રોજ આવીને તમારે નકલોનું નિરીક્ષણ કરી અને પછી હું તમને ઝેરોક્સ કોપી કે જે બી નકલો આપવાની હશે એ હું આપીશ। તો મારો પ્રશ્ન એ છે કે 30 દિવસની અંદર જે અમારા નકલો ઓરિજિનલ પ્રમાણિત નકલો જે આપવાની હતી એ આપવામાં આવી નહીં, બરાબર છે? અને 37મા દિવસે નિરીક્ષણ માટે બોલા છે, એ યોગ્ય જવાબ છે કે નહીં? બરાબર, એ યોગ્ય જવાબ નથી। તો એ 7 તારીખના રોજ મેં 7/4/2026 રોજ ટીડીઓને પ્રથમ અપીલ કરી। પ્રથમ અપીલમાં એક એ જાણવા મળ્યું એના જવાબમાં કે તલાટીને હાલોલથી તલાટીને ટીડીઓએ જણાવ્યું કે અમને નકલો આપવી, અમને સુનાવણી માટે બોલાયા હતા 2/5/26 રોજ, મતલબ 1 મહિના પછી બોલાયા હતા। તો એના જવાબમાં સુનાવણીમાં ટીડીઓ સરે કીધું કે અમને પ્રમાણિત નકલો આપવી। તો એમને નકલો આપી, પણ એ નકલો પ્રમાણિત નથી, એમાં કોઈ જગ્યાએ સ્ટેમ્પ, સહી, સિક્કા કોઈ જગ્યાએ છે નહીં। તો આ માન્ય ગણાય કે ના ગણાય? તો મારે એના હિસાબે અત્યારે આરટીઆઈ કરી છે ઓલરેડી। મેં બીજી 3 ગ્રામસભાને છેલ્લા 3 વર્ષના રેકોર્ડ માંગ્યા છે સપ્રમાણિત નકલો માટે। પછી પીએમ આવાસ અને મનરેગા હેઠળની આરટીઆઈ મેં આપેલી છે, પ્લસ 2025-26ના વિકાસ કામોની માહિતી અંગેનું આરટીઆઈ મેં આપી છે, પણ એ 22/5 રોજ આપ્યું છે। તો મારું એટલું જ કહેવું છે કે ઉચ્ચ અધિકારીઓ આ અંગે તપાસ કરે અને ગામના લોકોને યોગ્ય ન્યાય મળે, બરાબર?